પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરીએ છીએ અલંકારનો છેલ્લો પ્રશ્ન સેટ, એટલે કે ચોથો પ્રશ્ન સેટ, એનો વિભાગ એ. શું કહ્યું છે ભાઈ? વિભાગ એમાં તમને ખબર છે 24 પ્રશ્ન છે. તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો લાઇક કરો. જડીબુટી અને મેઘાણીસરની વાણીના વિડીયોઝ તમે અટેન્ડ કરો. શું કીધું છે? નંબર 1, પહેલો પ્રશ્ન ખરા ખોટા છે. 22/7 એ અસમય સંખ્યા છે. વિધાન ખોટું છે. આપણે જ્યારે આ ચેપ્ટર સોલ્વ કરતા હતા ત્યારે મેં તમને શીખવાડ્યું, જો પાઈ કીધું હોય તો અસમય સંખ્યા, 22/7 કીધું હોય તો સમય સંખ્યા. બરાબર. એના પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એટલે કે સરેરાશ, અથવા તો એને કહી શકાય મધ્યક. એનું શું છે? n+1/2. આ વિધાન કેવું છે? ખરું છે. બરાબર. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કે સરાસરી કે સરેરાશ કેનું આ સૂત્ર છે. બીજા કે ત્રીજા પ્રશ્નપત્રમાં જ્યારે આ સવાલ આવ્યો હતો ત્યારે આપણે કર્યું હતું n+1/2. એના પછી cosec સ્ક્વેર થીટા -1 = cot સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે cosec સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા =1. હવે એક પ્લસ છે, અંદર આવે એટલે માઇનસ થાય, અને માઇનસ કોટ સ્ક્વેર છે એ બહાર જાય એટલે પ્લસ થાય. એટલે શું આવશે? કોસેક સ્ક્વેર થીટા -1 = કોટ સ્ક્વેર થીટા. તો અહીંયા આપણને આપ્યું છે કોસેક સ્ક્વેર થીટા -1 = કોટ સ્ક્વેર થીટા. અહીંયા વચ્ચે = નો કોટ સ્ક્વેર થીટા હોય, ભૂલમાં લખાઈ ગયેલું છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે, ખરું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું વિધાન જોઈએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો b = 90°. ઓકે, અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, આપણે આ સૂત્ર જ જોવાનું. sin સ્ક્વેર a માઇનસ cos સ્ક્વેર c = 1 એવું આપ્યું. સૂત્ર શું છે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા = 1. આવું સૂત્ર છે. થીટા થીટા સરખું હોવું જોઈએ, એટલે કે અગર a હોય તો sin સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર એ આવું હોવું જોઈએ, તો =1 થાય. એ હોય તો એ હોવું જોઈએ. અહીંયા શું છે? એક જગ્યાએ એ છે અને બીજી જગ્યાએ સી છે, એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ખ્યાલ આવ્યું કે નહીં? નિત્યસમનું સૂત્ર શું છે? sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. થીટા સરખા હોવા જોઈએ. એ હોય તો એ હોવું જોઈએ, સી હોય તો સી હોવું જોઈએ. એ અને સી અલગ અલગ છે, એટલે વિધાન ખોટું છે. એના પછી આગળ વ્યા જઈએ. ચોથો અને પાંચમો પ્રશ્ન. x² + 4x + x⁵ અને +6x³ માં બહુપદીની ઘાતાંક 9 છે. આમાં ક્યાંય તમને 9 ઘાતાંક દેખાય? ઘાત કેટલી છે? 2 છે, 5 છે, 3 છે. તો સૌથી મોટી ઘાત 5 છે બહુપદીની. કેટલી છે? 5. આપણને ઘાતાંક 9 કીધી, એટલે વિધાન કેવું છે? ખોટું છે. તમે જોઈ શકો છો કે આમાં અલંકારની પેપર સેટની ખૂબી એ છે કે તમને સપ્લી જ મળશે. સપ્લીની અંદર સવાલ લખેલા હશે અને તમારે પછી દાખલા ગણવાના અથવા તો જવાબ લખવાના. બરાબર ને? આનાથી તમને આઈડિયા આવશે કે વિભાગ બીમાં કેટલો જવાબ લખવો, વિભાગ સીમાં કેટલો જવાબ લખવો, વિભાગ ડીમાં કેટલો જવાબ લખવો, કેટલા મુદ્દા લખવા, એની તમને ખ્યાલ આવશે. બીજું કે અલંકાર પેપર સેટની પ્રેક્ટિસ કરવાથી ફાયદો એ થશે કે બોર્ડના પેપર સેટની તમને આમ પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જશે. બોર્ડમાં તમે સારા માર્ક્સ લાવી શકશો. કેમ? કારણ કે બોર્ડ જેવી જ સપ્લી છે, તમને આઈડિયા જ આવશે. અને મારું વિચાર એવું છે કે એટલીસ્ટ એક પેપર લખો. 2 લખો તો બહુ સારું, 3 લખો તો બહુ સારું. બરાબર ને? પણ એટલીસ્ટ એક પેપર લખો કે જેથી કરીને તમારે પેપર પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? તો આવી રીતના તમને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ હોય તો બેઝિક મેથ્સ, હિન્દી હોય તો હિન્દી, અને સંસ્કૃત હોય તો સંસ્કૃત, તમને પેપર સેટ મળી જાય છે. એક પેપર સેટ એટલે કે 6 વિષયના એક પેપર હોય. 130 રૂપિયા ખાલી કિંમત છે. 30 રૂપિયા કુરિયરના, એટલે 160 રૂપિયા થાય. પણ જો અગર તમે 2 પેપર સેટ લેવા ઈચ્છો છો તો 2 લઈ શકો છો. બધા વિષયના 2 પેપર આવશે. બરાબર? 3 પેપર સેટ લઈ શકો છો, અને મેક્સિમમ 4 પેપર સેટ લઈ શકો છો. અગર 4 પેપર સેટ લ્યો છો તો 520 રૂપિયા પેપર સેટના, 30 રૂપિયા કુરિયરના, 550 રૂપિયા થાય. પણ એમાં 50 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, એટલે માત્ર તમને 500 રૂપિયાની અંદર પડે. માત્ર કેટલા રૂપિયામાં પડે? 500 રૂપિયામાં. બરાબર ને? તો ઓનલી 500 રૂપીસનું આ પેપર સેટ તમને પડી શકે છે. અને તમે લોકો, બીજી અગત્યની બાબત એ છે કે અગર પેન્ટેડ સાથે અગાઉ જોડાયેલા છો તો તમને હજી 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે. એટલે કેટલા રૂપિયામાં મળી શકે છે? 450 રૂપિયાની અંદર આ પેપર સેટ તમને મળી શકે છે. અને જો તમે પેન્ટેડ સાથે જોડાઓ
તો તમને રોજ 2 કલાકના લાઈવ લેક્ચર મળશે, બધા વિષયના તમને વિડીયોઝ મળશે. એટલે કોઈ પણ ચેપ્ટર તમારે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે બોર્ડ માટે તૈયાર કરવું હોય તમે કરી શકો. બધા વિષયના અહીંયા વિડીયોઝ છે, સાથે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર છે, જેમાં દરેક વિષયનું રિવિઝન થાય. તમે અનમ્યુટ કરીને ટીચરને ડાઉટ પૂછી શકો છો. આવા 2 કલાકના સરસ મજાના લાઈવ લેક્ચર, સાથે પેન્ટેડનું મટીરિયલ, સ્વાધ્યાયના દાખલા ગણેલા છે, એમાં હરેક દાખલા પાસે QR કોડ છે. જે દાખલો ન આવડતો હોય સ્કેન કરો એટલે વિડીયો શરૂ થાય, અને આ પેપર સેટ. આ બધી વસ્તુ જે છે 3000ની એપ્લિકેશન, 500 રૂપિયાનું મટીરિયલ, 500 રૂપિયાનું પેપર સેટ, આ બધા થઈને 4000 થાય. એ માત્ર 999 રૂપિયામાં તમને મળી શકે છે. હવે તમારે પેન્ટેડ સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો અને જો પેન્ટેડ એપ્લિકેશન કેવી છે. અને સાથે સાથે અગર આ પેપર સેટ એકનો પણ ઓર્ડર કરવો હોય તો તમે આ નંબર ઉપર કોલ કરીને જે છે એ ઓર્ડર કરી શકો છો. 72 86 71. ડન છે. તો ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તદ્દન છેડાની કિંમતનો મધ્યસ્થને નોંધપાત્ર અસર કરે છે. તો આ વિધાન ખોટું છે. મધ્યસ્થને વચ્ચેની જે કિંમત હોય ને એ અસર કરે, છેડાની કિંમત જે છે એ નોંધપાત્ર અસર ન કરે, એટલે વિધાન ખોટું છે. એના પછી સમત્વ જોરદાર સ્કૂલ છે 11 ભાઈ પાર્થભાઈ, એ પાર્થભાઈ ઓલામાંથી કાઢીને એડવર્ટાઇઝમેન્ટ આખી મૂકી દો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ MCQ, બરાબર ને, કે સાચું વિધાન આપણે શોધીને લખવાનું છે. ગુસ્સા 51 અને 85 બરાબર 51 m - 85 હોય તો એમની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ગુસ્સા પહેલા ગોતવો પડશે. તો આપણી આગળ છે 51 ને પછી છે 85. તો 17 તેરી 51, 17 પંચા 85, એટલે ગુસ્સા કેટલો નીકળે? 17 નીકળે. ગુસ્સા કેટલો નીકળે? 17 નીકળે. આપણને સમમાં હું કીધું? ગુસ્સા બરાબર 51 m - 85. ગુસ્સા 17 મળ્યો એટલે 17 લખ્યું. 85 માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય, એટલે પ્લસ 85 ઇઝ ઇક્વલ ટુ 51 m. બરાબર છે. 85માં તમે 17 નાખો એટલે 102. ઓકે, 51 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. બરાબર, ઇઝ ઇક્વલ ટુ m. 51 દુ 102, તેથી m ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવે? 2 આવે. આવી રીતે આપણે આ સમ કરવાનો છે. આવા બધા સમ આપણે મેઘાણી સરની વાણીમાં કરીએ છીએ. સોમવારથી શુક્રવાર 9:30 થી 10:15 વાગે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે, જેમાં બધા વિષયના જે છે એ આપણે IMP ક્વેશ્ચન્સ કરતા હોઈએ છીએ. વધારે ડીપમાં કરતા હોઈએ છીએ આપણી પેન્ટેડ એપ્લિકેશનમાં, જે 6:30 થી 8:30 2 કલાકનો લાઈવ લેક્ચર હોય છે, અને આ લાઈવ લેક્ચરની અંદર આપણે કરતા હોઈએ છીએ. P of x બરાબર x² - 25 નો આલેખ x અક્ષને ખાલી બિંદુઓમાં છેદે. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે. સૌથી અગત્યની બાબત, અગર તમે 11 12 કરવાના છો તો સમત્વ આ બેસ્ટ સ્કૂલ છે. JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે. આ રિઝલ્ટ છે એનું બોસ. મારો સગો ભાઈ, એમણે નીટ ક્લિયર કર્યું હોય કે MD ડોક્ટર છે, બરાબર, એ સમત્વનો સ્ટુડન્ટ છે. મારો સૌથી નાનો ભાઈ, એની વાઈફ ડોક્ટર છે, એ પણ સમત્વની સ્ટુડન્ટ છે. તો કહેવાનો મતલબ એવો છે કે સમત્વ જે છે ને એ જોરદાર કામ કરે છે. વધુ ઇન્ફોર્મેશન મેળવવા માટે નીચે લિંક આપેલી છે, તમે બધી માહિતી ભરી લો એટલે અમે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી દેશું. તમારા મગજમાં અગર કોઈ સાયન્સની સ્કૂલ છે તો એને એના સમત્વને બેને કમ્પેર કરી લો. જે શ્રેષ્ઠ સ્કૂલ લાગે, સારી સ્કૂલ લાગે, ત્યાં તમે એડમિશન લ્યો. બાકી હોસ્ટેલ વ્યવસ્થા ભાવનગરની અંદર છે, આ સ્કૂલવાળા જ કરી આપશે, ભાઈઓ બહેનોની અલગ અલગ, અને આખું શેડ્યુલ અમે તમને સમજાવી દેશું, જે તમને બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે, અને મારા ઉપર વિશ્વાસ કરો, ખૂબ મજા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો બહુ ઇઝી છે. અહીંયા આપણે x² - 25, એટલે આપણે એવું કરીએ કે x - 5 અને x + 5 બરાબર 0 બરાબર 0. તો x બરાબર અહીંયા 5 મળશે અને x ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે -5. ખ્યાલ આવી ગયો ને? શોર્ટમાં કર્યું છે, કાઉન્સ ઓપન કર્યું. -5 હતા આ બાજુ ગયા એટલે વત્તા થયા, વત્તા હતા આ બાજુ ગયા એટલે ઓછા થયા. એક્સના 2 જવાબ મળ્યા. 2 જવાબ મળ્યા એટલા માટે આપણે કેટલા બિંદુમાં એને છેદે? 2 બિંદુમાં છેદે. ટૂંકું આવું કાંઈ ન કરવું હોય તો 2 ઘાત છે એટલે x અક્ષને 2 બિંદુમાં છેદે. બરાબર. હાલો, સમીકરણ યુગ્મ 3x + 4y = 12 અને 6x + 8y = 4 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા 3x + 4y 12 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ 0. 6x + 8y 24 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે a1 ગોતી લઈએ. a1 કેટલા થશે? 3. આ એક a1 કહેવાય, આ b1 કહેવાય, y ની આગળ છે એ, એટલે b1 ઇઝ ઇક્વલ ટુ 4 અને c1 ઇઝ ઇક્વલ ટુ -12. ડન છે. હવે a2 6 છે, b2 જે છે એ 8 છે, અને c2 જે છે એ -24 છે. ડન થઈ ગયું? ખ્યાલ આવ્યો કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો a1/a2
ઇઝ ઇક્વલ ટુ 3/6 3 એકા 3 3 દુ 6 એટલે જવાબ આવે 1/2 ડન છે. હવે b1 અપોન b2 b1 4 b2 કેટલા તો કે 8 4 એકા 4 4 દુ 8 1/2 ઓકે. પછી c1 અપોન c2 c1 કેટલા છે -12 c2 કેટલા છે -24 બરાબર ને સોરી -24 તો માઇનસ માઇનસ તો ઉડી ગયા 12 એકા 12 અને 12 દુ 24 એટલે 1/2 બરાબર. તો આપણને જવાબ કેટલો મળ્યો ત્રણેયનો સરખો મળ્યો એટલે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 બરાબર ને. તો શું આવે જ્યારે ત્રણેયના જવાબ સરખા હોય તમને ખબર હોવી જોઈએ બેટા કેવો ઉકેલ મળે અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે અનંત ઉકેલ મળે રાઈટ. આપણે આ ચેપ્ટર આખું રિવાઇઝ કર્યું છે તમને ડિસ્ક્રિપ્શનમાં મેઘાણી સરની વાણીના વિડીયોઝ મળી જશે જેમાં આ ત્રીજા ચેપ્ટરની અંદર બધું સમજાયું છે ક્યારે અનન્ય ઉકેલ મળે ક્યારે શૂન્ય મળે ક્યારે અનંત ઉકેલ મળે અને ક્યારે ઉકેલ નહીં મળે. આગળ વ્યા જઈએ. જો સમીકરણ 3x² - 4x - k બરાબર 0 નો વિવેચક 112 હોય તો k શોધો. સો વિવેચક એટલે ડી આપણને આપ્યું છે 112 બરાબર. વિવેચક એટલે શું કહેવાય ડી કહેવાય. કેટલું આપ્યું 112. ડી નું સૂત્ર શું છે b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 112. બી તો કે ભાઈ આ જે x ની આગળ છે ને એને b કહેવાય. તો b શું છે -4 છે ને તો અહીંયા હું લખી નાખું -4 એનો સ્ક્વેર -4 એમનો. એ એટલે x વર્ગની આગળ જે હોય x વર્ગનો સહગુણક એટલે કે 3 એ આપણો a કહેવાય. c એટલે તો કે આ -k છે ને એ આપણો c કહેવાય એટલે -k ઇઝ ઇક્વલ ટુ 112. ધ્યાન રાખજો. હવે 4 નો વર્ગ 16 થાય ઓછા 4 નો વર્ગ 16 થાય અને 4 નો વર્ગ 16 થાય એટલે આપણે 16 મૂકીશું. ઓછે ઓછે વધતા થાય 4 તેરી 12 અને પાછળ કે એમનેમ ઇઝ ઇક્વલ ટુ 112. 16 પ્લસ છે આ બાજુ આવે એટલે શું થશે માઇનસ થશે એટલે 12k ઇઝ ઇક્વલ ટુ 112 - 16 અને 12k ઇઝ ઇક્વલ ટુ 112 માંથી 12 જાય એટલે 100 ને એમાંથી હવે 4 કાઢો એટલે 96 બરાબર ને. ટૂંકમાં 112 માંથી 16 જાય એટલે 96 વધે. 12 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર એટલે k બરાબર 96 ભાગ્યા 12 તો 12 × 8 = 96 એટલે k નો જવાબ કેટલો આવે 8 આવે. સો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. સમાંતર શ્રેણી an બરાબર આપણને આપ્યું છે 6n - 11 હોય તો શ્રેણીનું 15મું પદ શોધો. સિમ્પલ છે 15મું પદ an ઇઝ ઇક્વલ ટુ 6n - 11 આપ્યું છે 15મું પદ કીધું એટલે એની જગ્યાએ કેટલા મૂકવાના 15 મૂકવાના 15મું પદ એટલે એની જગ્યાએ 15 મૂકવાના. તો અહીંયા 6 એમનેમ અહીંયા 15 એમનેમ -11 એમનેમ 15 × 6 90 એમાંથી 11 જાય 90 માંથી 10 જાય એટલે 80 એમાંથી 1 જાય એટલે 79 એટલે જવાબ કેટલો આવે 79. ડન છે. બહુ ઇઝી દાખલા હોય છે પણ તમારે સોલ્વ કરવા પડે બુદ્ધિ હાલવી જોવે. જો y બરાબર mx + 5 ની રેખા બિંદુ 2 અને 7 હોય એનો મતલબ એવો થાય 2 છે ને એ x છે એટલે x બરાબર 2 મૂકવાનું અને 7 જે છે ને એ y છે એટલે y ની જગ્યાએ 7 મૂકીએ તો આપણે એમનો જવાબ ગોતી શકીએ. આપણને મૂકી દઈએ y બરાબર શું આપ્યું છે mx + 5 ઓલરેડી એક સમ આપણે આવો કરી ચૂક્યા છીએ અલંકારના પેપર સેટમાં જ તે y ઇઝ ઇક્વલ ટુ 7 એમએમ x ઇઝ ઇક્વલ ટુ 2 + 5 +5 છે આ બાજુ તો ઓછા થાય એટલે 7 - 5 ઇઝ ઇક્વલ ટુ m × 2 કાઉન્સ ખુલ્યો એટલે ગુણાકારની નિશાની મૂકી. તો 7 માંથી 5 જાય એટલે 2 વધે આ 2 ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાંગાકાર થાય ઇઝ ઇક્વલ ટુ m 2 એકા 2 તેથી m ઇઝ ઇક્વલ ટુ 1. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. શું કીધું આપણને -2 અને -2 એ ચરણનું બિંદુ છે ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. ભાઈ પહેલું અલંકારનું પેપર સેટ કરતા હતા ત્યારે મેં કીધું હતું કે આવો પ્રશ્ન 9મા ધોરણમાં શીખી ગયા છો. પ્રથમ ચરણમાં 2 પ્લસ આવે દ્વિતીય ચરણમાં x જે છે એ માઇનસ આવશે અને y જે છે એ પ્લસ આવશે. તૃતીય ચરણમાં 2 માઇનસ માઇનસ આવશે એટલે કે x એ માઇનસ y એ માઇનસ અને ચતુર્થ ચરણમાં x છે એ પ્લસ આવે અને y જે છે એ માઇનસ આવે. આ પ્રથમ ચરણ બરાબર આ દ્વિતીય આ તૃતીય અને આ ચતુર્થ. તો હવે જો અહીંયા -2 એટલે 2 માઇનસ વાળા કૌંસ છે 2 માઇનસ વાળા કૌંસ છે એટલે કેમ આવે તૃતીય ચરણમાં આવે બરાબર ને. એટલે તૃતીય લખી શકાય તૃતીય લખી શકાય ને ત્રીજું ચરણ એ લખી શકાય ચરણ સોરી બરાબર ને. અહીંયા 1 2 3 લખેલું જ છે તો આપણે હું લખશું 3 લખવાનું ત્રીજા ચરણમાં આવે. હાલો સમત્વ માટેની માહિતી ઓલરેડી તમને આપી દીધી છે. અલંકારની માહિતી શેર થઈ ગઈ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અલંકાર માટે 72 72 86 86 71 આ નંબર છે. હાલો જોઈએ
પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.33 હોય તો પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ ડેશ. પી ઓફ એ બારનું સૂત્ર છે 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ બારનું સૂત્ર શું થાય? 1 માઇનસ પી ઓફ એ. યાદ રાખજો બચ્ચાઓ. અથવા તો તમને આ સૂત્ર યાદ હોય ને, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ મૂકો તો હાલે, કાંઈ ચિંતા નથી. પી ઓફ એ 0.33 આપ્યું, મૂકી દઈએ અહીંયા 0.33 વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્લસ છે 0.33, આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.33. હવે 1 માંથી 0.33 જાય તો કેટલા વધે? 0.67. તમારે એવું વિચારવાનું 100 માંથી 33 કાઢું છું એટલે 67 જવાબ આવે તો 0.67 મૂકી દેવું. એના પછી અવલોકનો 26, x 32, 42, 15 અને y નો મધ્યક 25 હોય તો x વત્તા y બરાબર. ઓલરેડી અલંકારના પેપર સેટની અંદર જ આવો સમ કરી ગયેલા છીએ. મોસ્ટ આઈએમપી સમ છે, ખબર હોવી જોઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. મધ્યક એટલે x બાર આપ્યું છે. x બાર કેટલું છે? 25 મૂકી દઈએ. સિગ્મા x એટલે આ બધાનો સરવાળો 26 વત્તા x વત્તા 32 વત્તા 42 વત્તા 15 વત્તા y. n એટલે કેટલા નંબર આપ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6 એટલે છેદમાં 6. 6 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે 25 6 બરાબર ને. આપણે આના પછીની સ્ટેપમાં કરશું. હવે સરવાળો કરવાનો છે. કોનો કોનો? 26 વત્તા 32 વત્તા 42 વત્તા 15. આ બધાનો સરવાળો કરી નાખીએ તો 6 ને 2 8 ને 2 10 ને 5 15 વધી પડી. 1 2 ને 1 3 ને 3 6 4 10 ને 11 એટલે જવાબ કેટલો આવે? 115 વત્તા x વત્તા y તો મૂકવાના એમને. હાલો 25 6 150. 115 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. 150 માંથી 115 કાઢો એટલે વધે કેટલા? 35 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. તો જવાબ કેટલો આવે? x પ્લસ y નો 35 જવાબ આવે. એના પછી 16મો દાખલો. કોઈ માહિતી માટે fi xi આપણને આપ્યું છે અને સિગ્મા fi આપ્યું છે. x બારનું સૂત્ર મૂકી દેવાનું. સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. મધ્યક ગોતવાનું કીધું છે. 750 ના છેદમાં 20. મીંડું ઉડી ગયા. 75 ભાગ્યા 2 કરીએ તો કરીએ ભાઈ. 75 ભાગ્યા 2 તો 2 તેરી 6, 1 વધે 2 સત્તા 14, 1 વધે પોઈન્ટ મૂકીને 0, 2 પંચાને 10. કેટલો જવાબ આવ્યો? તો કે 37.5. કેટલો જવાબ આવ્યો? 37.5. આ જવાબ આવ્યો. એના પછી સૂર્ય ઉત્તરમાં ઉગે તેની સંભાવના ખાલી જગ્યા છે. ભાઈ સૂર્ય ઉત્તરમાં ઉગે એની સંભાવના કેટલી? તો કે સૂર્ય જે ઉત્તરમાં ઉગે ન ઉગે અશક્ય ઘટના છે એટલે એની સંભાવના કેટલી હોય? 0. સૂર્ય તો પૂર્વમાં ઉગે ને, એની સંભાવના 1, કારણ કે ચોક્કસ ઘટના છે. સૂર્ય ઉત્તરમાં ન ઉગે એ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. એના પછી નવેમ્બર મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે નવેમ્બર મહિનામાં દિવસ કેટલા આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? નવેમ્બરમાં કુલ દિવસો આવે 30 અને જે કુલ દિવસો હોય માસના મહિનાના કુલ દિવસો હોય એમાંથી કેટલા માઇનસ કરવાના? તો કે કોઈ પણ મહિના હોય એની અંદર 4 અઠવાડિયા આખા હોય, અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 7 ચોક 28 માઇનસ કરવાના. બરાબર ને? 4 અઠવાડિયા આખા હોય એટલે 4. એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 7 ચોક 28 માઇનસ કરવાના. વધે કેટલા? 2. તો 2 ના છેદમાં, એક અઠવાડિયામાં 7 દિવસ હોય ને એટલે જવાબ કેટલું લખવાનું? 2 ના છેદમાં 7. તમને ભાઈ કોઈ પણ માસ કીધો હોય જવાબ આવી રીતના જ લખવાનો. છેદમાં હંમેશા 7 જ આવશે. તમને ડિસેમ્બર વાર ગમે કે રવિવાર કે સોમવાર કે મંગળવાર કે જવાબ 2 ના છેદમાં 7 જ આવે. દાખલામાં હું ધ્યાન રાખવાનું તો કે આ દિવસો ખાલી બદલાય. ડિસેમ્બર કીધું હોય તો 31 દિવસ આવે તો 31 માઇનસ 28 કરવાના. જાન્યુઆરી 31 દિવસ આવે, 31 માઇનસ 28 કરવાના. ફેબ્રુઆરી તો કે 2024 એ લીપ વર્ષ છે, એમાં 29 દિવસ હોય એટલે 29 માઇનસ 28 કરવાના. તો 1 વધે તો 1 ના છેદમાં 7, 2 વધે તો 2 ના છેદમાં 7, 3 વધે તો 3 ના છેદમાં 7. વાર ગમે એ હોય, વાર સાથે આપણને કોઈ નિસ્બત નથી. એના પછી આપણે આ કોન્સેપ્ટ આખો ડીપમાં કર્યો છે, રિવિઝન કર્યું હતું મેઘાણી સરની વાણીમાં. તમે કહો સાહેબ ક્યારે હોય છે? સોમવારથી શુક્રવાર 9:30 થી 10:15 વાગે યુટ્યુબમાં લાઈવ હોય છે. એની અંદર આપણે આ આખા કોન્સેપ્ટની ચર્ચા કરેલી છે. હવે અહીંયાથી આપણે જે કરવાના છીએ એક વાક્ય, એક શબ્દ કે એક આંકડામાં જવાબ આપવાનો છે. બહુપદી પી ઓફ એક્સ, x વર્ગ માઇનસ 6x વત્તા 8નો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? જેટલી ઘાત ને એટલા બિંદુમાં છેદે. 2 ઘાત છે એટલે 2 બિંદુમાં છેદે, કારણ કે x ના 2 જવાબ મળે ને એટલે 2 બિંદુમાં છેદે. સિમ્પલ છે ભાઈ. આગળ વ્યા જઈએ. જો કોઈ વર્તુળનું ક્ષેત્રફળ તેની પરિમિતિ કરતાં આંકડાકીય રીતે 5 ગણું હોય. આપણે શું કીધું? વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ હું અહીંયા લખું છું.
વર્તુળનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો, મજા આવશે. બરાબર. તેની પરિમિતિ કરતા, કોના કરતા? પરિમિતિ કરતા. ઓકે, એટલે પરિમિતિ લખું. પરિમિતિ કરતા કેટલા ગણું હોય? 5 ગણું હોય, એટલે અહીંયા 5 મૂક્યા. ક્ષેત્રફળ પરિમિતિ કરતા 5 ગણી છે. બરાબર ને? તો ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. 5 એમનેમ, પરિમિતિનું સૂત્ર 2 પાઈ આર. બરાબર ને? ઓકે, તો આપણને હું કીધું? વર્તુળની ત્રિજ્યા શોધો. ગોતી લઈએ, 2 જ મિનિટ થાય. બે બાજુ પાઈ પાઈ હરખા, ઉડાડી મારો. ઉડાડી માર્યા, પાઈ પાઈ. વહી ગયું હું આર વર્ગ, એટલે આપણે આર ગુણ્યા આર કરીએ કે? તો કે હા. 2 પંચા 10 ગુણ્યા આર, બે બાજુ આર આર હરખા, ઉડાડો. મતલબ એવો, ત્રિજ્યા બરાબર કેટલા હોય? જ્યાં 10. વાર્તા થઈ ગઈ પૂરી ને. અહીંયા લખવાનું એકમ. બહુ ઈઝી દાખલો હે ને? ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, 5 એમનેમ, પરિમિતિ 2 પાઈ આર. પરિમિતિ એટલે પરિધ, વર્તુળની પરિમિતિ એટલે શું કહેવાય બેટા? પરિધ કહેવાય. પરિધનું સૂત્ર 2 પાઈ આર. સમજાણું? હાલો, પાઈ પાઈ ઉડી ગયા. પછી આર વર્ગ હતો એટલે 2 વખત આર મૂક્યા. 2 પંચા ને 10, 5 દુ 10. બરાબર. અને આર એમનેમ, આર આર ઉડાડ નાખ્યા. વૈદ્ય હું આર બરાબર 10. દાખલો પૂરો. એકમ એટલા માટે લખ્યું કારણ કે સેમી નથી આપ્યું, મીટર નથી આપ્યું, એટલે એકમ લખી નાખ્યું. બરાબર. એક વર્તુળનું ક્ષેત્રફળ 110 સેમી સ્ક્વેર હોય. ક્ષેત્રફળ 110 સેમી સ્ક્વેર. બરાબર. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે જોવાનું છે, વર્તુળની અંતર્ગત હોય એવા ચોરસનું ક્ષેત્રફળ. આ વર્તુળ, બરાબર ને? આની અંદર ચોરસ છે ભાઈ. હવે જો મને વર્તુળનું ચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ. અને બાજુનો વર્ગ ગોતવા માટે મેં 2 વિકર્ણ દોર્યા છે. કેમ? આ એ, આ બી, આ સી અને આ ડી. હવે ડિયર સ્ટુડન્ટ સમજો બચ્ચાઓ, આપણે ચોરસનું ક્ષેત્રફળ એટલે માનો કે એ બીનો વર્ગ ગોતવો છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે હું ગોતવું? એ બીનો વર્ગ. કેમ? ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. કોઈ પણ એક બાજુ ગોતી નાખો એટલે હાલે. તો એનો મતલબ એવો કે હું અગર એ બી ગોતી નાખું, એ બી વર્ગ, એટલે આપણને જવાબ મળી જાય. એ બી વર્ગ કેમ ગોતવું? તો નિયમ છે કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. એટલે અહીંયા જે ખૂણો હશે એ કેવો હશે? કાટખૂણો હશે. ઓકે, અહીંયા વચ્ચે માનો કે વિકર્ણ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? ઓ બિંદુમાં. લા ભાઈ, તાર જવાનું નહોતું. હાલો, ક્યાં છેદે છે ભાઈ? ઓ બિંદુમાં એકબીજાને છેદે છે. તો ડીયર સ્ટુડન્ટ્સ, મને એ બી સ્ક્વેર ગોતવું હોય તો કોનું મૂકવું પડે? પાયથાગોરસનું સૂત્ર. કેમ ખબર પડે? કારણ કે જો આ ત્રિકોણ જુઓ, ઓ એ બી, એમાં ઓ કાટખૂણો છે. પાયકા દાદાએ કીધું કર્ણની લંબાઈનો વર્ગ, એટલે એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ સ્ક્વેર વત્તા ઓ બી સ્ક્વેર. તો ઓ એ વર્તુળની ત્રિજ્યા, ઓ બી વર્તુળની ત્રિજ્યા. તમારે વર્તુળની પહેલાં ત્રિજ્યા ગોતવી પડશે. વર્તુળની ત્રિજ્યા આમાં મૂકી દો એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો. તો વર્તુળની ત્રિજ્યા અહીંયાથી ગોતી, ક્ષેત્રફળ ઉપરથી. ક્ષેત્રફળ કેટલું આપ્યું? વર્તુળનું 110. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ આર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તો અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 110. પાઈ એટલે તો કે 22/7, એને ગુણ્યા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 110. 22/7 છે, આ બાજુ આવે તો શું થાય? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 110 ગુણ્યા 7 એના છેદમાં 22. 7 ભાંગાકારમાંથી ગુણાકારમાં આવ્યા, 22 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવી ગયા. 22 પંચા 110, એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 પંચા 35. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આરનું વર્ગમૂળ નથી કાઢવાનું, એમને રાખવાનું છે. કેમ? કારણ કે ઓ એ એટલે આર, એનો સ્ક્વેર વત્તા ઓ બી એટલે આર, અહીંયા સ્ક્વેર છે એટલે આરનો સ્ક્વેર. તો ડાયરેક્ટ આર સ્ક્વેરનો જવાબ મૂકી દઈએ. આર સ્ક્વેર કેટલો મળ્યો? 35. અહીંયા મૂકી દો 35 વત્તા 35 એટલે કેટલા થાય? 70. તો ચોરસનું ક્ષેત્રફળ શું હતું? એ બી સ્ક્વેર હતું ને, તો એ બી સ્ક્વેર એટલે કેટલો જવાબ આવે? 70. અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર, એટલે ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? 70 સેન્ટીમીટર સ્ક્વેર આવે. મજા આવી ગઈ ને? સો આને છે ને હું થોડું નીચે કરી નાખું છું. ટમ એક જ મિનિટ હો ભાઈ, ઘડીક સાઈડમાં આવી આવું. આ પહેલાં મૂકવાનું છે અને પછી જે છે આ પહેલાં, અને એના પછી જે છે આ સ્ટેપ આવશે ચોરસના ક્ષેત્રફળવાળો, એટલે આને અહીંયા લઈ લઉં છું. ડન છે? તો આવી રીતના કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે પહેલાં તમારે ગોતવાનું આર વર્ગ 35 મળ્યો. અહીંયા તમારે એ બી સ્ક્વેર, કારણ કે ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, એટલે એ બી સ્ક્વેર ગોતવાનો. અને એ બી સ્ક્વેર કેવી રીતના ગોતશું? પાયથાગોરસની મદદથી. 70 મળી ગયું, મૂકી દો, દાખલો પૂરો થઈ ગયો. આમ કરવાનું છે. એના પછી
જે ત્રિકોણની બાજુ 9 સેમી 40 સેમી અને 41 સેમી હોય તેને અંતર્વૃત્ત ત્રિજ્યા કેટલી હોય? આ પાયથાગોરસની ત્રિપુટી છે. એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ જે છે એ કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ આવેલું છે અને એ વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. અને મેં તમને શીખવાડેલું છે કે આ ત્રિજ્યાનું સૂત્ર શું થાય, તો કે એ બી અને સી છે, બે નાની બાજુનો સરવાળો, એમાંથી મોટી બાજુ માઇનસ કરવાની. નાની બાજુ કઈ તો કે એક 9 ને એક 40, મોટી બાજુ કઈ તો કે 41. એટલે આનું સૂત્ર છે એ બી વત્તા બીસી માઇનસ કર્ણ માઇનસ કરવાનો એસી એના છેદમાં 2. બે નાની બાજુનો સરવાળો કર્યો અને મોટી બાજુ માઇનસ કરી. હવે અહીંયા 9 છે, બીજું કયું છે 40 માઇનસ એસી કેટલા છે 41 એના છેદમાં 2. 9 વત્તા 40 એટલે 49 માઇનસ 41 એના છેદમાં 2. 49 માંથી 41 જાય એટલે વધ્યા કેટલા 8 એના છેદમાં 2. 2 ચોક 8 એટલે આર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે 4. ડન છે. અને સેમી કીધું એટલે લખી નાખો સેન્ટીમીટર. એના પછી એક નળાકારની ત્રિજ્યા 20 સેમી ને ઊંચાઈ 21 સેમી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, તો અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર છે 2 પાઈ RH 2m નમ. પાઈ એટલે 22/7 r. ત્રિજ્યા 20 કીધી એટલે 20 મૂકું, ઊંચાઈ 21 કીધી એટલે 21 મૂકું, બરાબર ને. 7 તેરીને 21, બરાબર. 22 દુ 44 અને 44, ચલો 22 દુ 44, 44 તેરી કરી નાખીએ, 44 તેરી, 3 ચોકો 12 વધી પડી 1, 3 ચોકો 12 ને 1 13 એટલે કેટલો જવાબ આવ્યો 113, સોરી 132 એને ગુણ્યા 20, 2 ગુણ્યા 22 એટલે 44, 44 ગુણ્યા 3 એટલે 132 ને 132 ગુણ્યા કેટલા કરીએ 20. તો 132 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 264, બરાબર. 2 દુ 4, 2 તેરી 6 અને 2 એકા 2 એટલે કેટલા થયા 264 ને પાછળ મૂકી ગયો 0 એટલે 2640 સેમી સ્ક્વેર. ખ્યાલ આવ્યો કે નહીં? સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ બધા સમ કરવાના છે. બાકીની માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે એટલે રિપીટ નથી કરતો. છેલ્લો પ્રશ્ન, વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે? અરે બાપા, એક બિંદુ સ્પર્શે, બરાબર ને. જો બે બિંદુમાંથી સ્પર્શવા જાય તો એ છેદિકા બની જાય. એટલે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે. તો અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. આશા રાખું છું કે આ ચારેય પ્રશ્નપત્રના વિભાગ એના બધા દાખલા તમને આવડ્યા હશે, સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિભાગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ, સમત્વની ઇન્ફોર્મેશન મેળવી દો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરો. ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.